ધોરણ 9 મેથ્સ ચેપ્ટર 7 ત્રિકોણ ચાલી રહ્યું છે. લાસ્ટ લેક્ચરમાં આપણે 4 રાઇડર જોઈ હતી. આજે બીજી 4 રાઇડર જોઈશું. રાઇડર નંબર 5 આકૃતિ છે જેમાં AD બરાબર BC, AD અને BC સમાન છે, AD BC સમાન છે અને ખૂણો DAB, DAB અને ત્રિકોણ ખૂણો CBA હોય તો ચતુષ્કોણ ABCD છે, તેવો ચતુષ્કોણ ABCD છે. સાબિત કરો કે ત્રિકોણ ABD અને ત્રિકોણ BAC એકરૂપ છે. પહેલા તો આપણે ત્રિકોણ ABD પહેલામાંથી અલગ કરીશું અને ત્રિકોણ BAC ને અલગ કરીશું. કેવી રીતના? ABD ક્યાં છે? ABD તો હું એની આકૃતિ તમારી નજર આગળ આટલી બનાવું છું. ABD આવી અવસ્થામાં છે અને બીજું BAC, BAC કેવી અવસ્થામાં છે? BAC તો સમજીએ કે B આમ જઈએ એટલે A છે અને આ રીતના આપણને C છે. BAC આ ઉપરની આકૃતિના મેં બે પાર્ટ્સ અલગ કર્યા છે, સમજવામાં થોડું સરળતા રહે એટલા માટે. હવે આપણે આ બે ત્રિકોણો એકરૂપ સાબિત કરવા છે, તો આપણે એ બે ત્રિકોણો લઈને ચર્ચા ચાલુ કરીએ. ત્રિકોણ ABD અને ત્રિકોણ BAC માં શું સરખું આપ્યું છે એ પ્રમાણે આપણે ચાલીએ. સૌથી પહેલા કીધું છે કે AD બરાબર BC, AD અને BC સરખા કીધેલા છે, AD અને BC. હું એ જ પ્રમાણે અહીંયા પણ આકૃતિઓમાં દર્શાવતો જઉં છું. આ ત્રિકોણ છે ભાઈ, જુઓ ABD અને ત્રિકોણ BAC, એમાં આ બાજુ અને આ બાજુ સરખી છે, તો AD બરાબર BC. કેમ? તો પક્ષમાં આપેલું હતું. બીજી કઈક બાબત આપેલી છે, DAB ખૂણો CAB. ક્યાં છે? DAB આ ખૂણો અને CBA આ બે ખૂણા સરખા કીધેલા છે. આ ત્રિકોણ અને આ ત્રિકોણની કમ્પેરિઝન ચાલી રહી છે મારે, તો ત્યાં ખૂણો DAB બરાબર ખૂણો CBA. કેમ સાહેબ? એ પણ પક્ષમાં આપેલું છે, CBA પક્ષમાં આપેલું છે. બીજી બાબત કે બંનેમાં કોઈ આવતું હોય એવું જોઈએ તો હા સાહેબ, AB અહીંયા પણ AB અને AB બંનેની કોમન બાજુ છે. આ AB પેલા ઉપરનો ત્રિકોણ આપણે સમજીએ તો આ ત્રિકોણ, ઓકે, અને પછી કીધો છે BAC ત્રિકોણ, મતલબ આ ત્રિકોણ, એક આ ત્રિકોણ, રાઈટ, અને એક આ ત્રિકોણ. તો એમાં આ બાજુ તો બંનેમાં આવે છે, તો હું લખું છું AB બરાબર AB, લખીશું સામાન્ય બાજુ. હવે દોસ્તો આપણે જોઈએ તો શું થયું? અહીંયા બા, અહીંયા ખૂ, અહીંયા બા, તો કઈ શરત આવી ગઈ? બાખુબા. માટે બાખુબા શરતને આધારે સાબિત થઈ ગયું કે ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ BAC. આ બે ત્રિકોણો એકરૂપ સાબિત થયા. હવે સાબિત કરવું છે કે BD બરાબર AC છે કે નહીં. બે ત્રિકોણો એકરૂપ સાબિત થઈ ગયા બાખુબા શરતને આધારે. હવે એક ચર્ચા તો પૂરી થઈ ગઈ. બીજી BD બરાબર AC, તો આપણે હવે કમ્પેર કરીએ કે જ્યાં BD આવે છે આ BD, તો એ જ પ્રમાણે શું આવે છે? AC.
BD બરાબર AC, BD તો AC. જો આપણે AD ની વાત કરીએ તો BC થવું જોઈએ, તો એ તો પહેલેથી જ હતું, AD બરાબર BC. કારણ કે અનુરૂપ થવા જોઈએ ને, અનુરૂપ. એટલે તો BD ની સામે AC માટે BD બરાબર AC. કેમ? કારણ કે બે એકરૂપ, હવે આ બે ત્રિકોણો એકરૂપ સાબિત થઈ ગયા છે. એકરૂપ સાબિત થયા છે તો આના સિવાયના બીજા અંગો પણ એકરૂપ હોય, એટલે BD ની સામે કોણ આવે છે? AD AC આવે છે, એટલે સરખા સાબિત થઈ ગયા. બીજી વાત, ખૂણાઓની વાત કરીએ. ABD, આપણે આખા ખૂણાની વાત કરીએ કે ABD, આમ આપણે બોલીએ ABD, તો અહીંયા એ જ રીતના બોલવું પડે BAC માટે ખૂણો ABD બરાબર ખૂણો BAC સાબિત થઈ ગયું. તો વેરી ઇઝી જ રાઇડર છે આપણા માટે, અને અહીંયા આપણે રાઇડર 5 પૂરી જાહેર કરીએ છીએ. રાઇડર 5 માં આવી બે આકૃતિઓ ઉપરથી પણ આપણે અલગ અલગ સમજ્યા. રાઇડર 6, AD અને BC એ રેખાખંડ AB પરના સમાન લંબ છે. લંબ એટલે 90 નો ખૂણો બનાવે છે, એટલે આવું ચિહ્ન કર્યું છે અહીંયા. એક આપણી જોડે AB રેખાખંડ છે, એના ઉપર AD અને BC લંબ છે. BC લંબ છે, એ જ રીતના અહીંયા AD લંબ છે, એટલે 90 નો ખૂણો બનાવે છે. પાછા સમાન લંબ કીધેલા છે. સમાન એટલે ઇક્વલ, BC જેટલો AD. તો સાબિત કરો કે CD એ AB ને દુભાગે છે, એટલે કે AB ના બે સરખા ભાગ કરે છે, એવું આપણે સાબિત કરવું છે. એટલે કે ધારો કે આ O માં છેદે છે, રાઈટ? તો OB અને OA સરખા હોય તો એનો મતલબ શું થયો કે જ્યાં CD છે એ AB ના બે સરખા ટુકડા કરે છે, મતલબ એ દુભાગે છે, એવું સાબિત થઈ જાય. હવે વાત, પહેલી તો વાત કે AD અને BC એ રેખાખંડ AB પરના સમાન લંબ છે. AD અને BC એ રેખાખંડ AB પરના સમાન લંબ છે. હવે સમાન લંબ છે એટલે પહેલા તો સમાન શબ્દ ઉપરથી બે ઇક્વલ છે, તો હું લખી દઉં છું AD બરાબર BC, અને લંબ છે એટલે આ ખૂણો 90 નો, આ ખૂણો પણ 90 નો. ચલો આપણે O થી કહાની ચાલુ કરીએ. અહીંથી આપણે આમ જઈશું તો અહીંયા આવશે આમ કહાની થશે, તો લખાશે ખૂણો OBC બરાબર ખૂણો OAD. OAD કેમ આવું લખ્યું? લંબ હતા એટલે. હવે આપણે બે ત્રિકોણોમાં ચર્ચા ચાલુ કરીએ. કઈ ચર્ચા? તો એક નંબર ત્રિકોણ આપણે આને આપીએ અને આને ત્રિકોણ ખૂણો 2 આપીએ. આપણે પહેલા આ ખૂણો લખીએ, પછી આ ખૂણો લખીએ. તો અહીંયા લખું છું ખૂણો OAD બરાબર ખૂણો OBC. લંબ છે એટલે. હવે આપણે આ બે ત્રિકોણોમાં સરખામણી ચાલુ કરીએ. કેવી રીતના કરીશું વર્ણન? તો અહીંથી આપણે ગાડી આમ ચલાવીશું, તો અહીંથી આપણી ગાડી આમ ચલાવીશું. ઓકે, ચલો. ત્રિકોણ OAD અને ત્રિકોણ OBC માં કઈ બાબતો સરખી છે ચેક કરીએ. ચલો, એક તો પહેલા સર આ ખૂણો અને આ ખૂણો એક આ બાજુના ત્રિકોણમાં છે, પેલો પેલ બાજુના ત્રિકોણમાં છે, તો બે સરખા જ હોય. કેમ? અભિકોણો સાહેબ ચોકડી પડે છે એટલે. તો આનું નામ લખવું હોય આપણે તો AOD વાંચવું પડે. ખૂણો AOD બરાબર ખૂણો
ઉપરના ખૂણાને વાંચવું હોય તો BOC ખૂણો BOC. કેમ સાહેબ? કારણ કે શું છે તે અભિકોણો. ઓકે, પછી વાત કે આ ત્રિકોણ, નીચેના ત્રિકોણમાં આ ખૂણો તો ઉપરના ત્રિકોણમાં આ ખૂણો 90 90 ના છે, બંને કાટખૂણા છે એટલે સરખા છે. તો લખાશે ખૂણો OAD બરાબર ખૂણો OBC. કેમ? એવું પહેલાથી આપણે સાબિત કરી દીધું છે. AOD અને OBC આપણે પહેલેથી સાબિત કર્યું છે. કેમ? એવું કારણ લખવું હોય તો લખાય ભાઈ, કારણ કાટખૂણા બંને લંબ છે એટલે. ઓકે, પછી આપણને પક્ષમાં પાછું કીધેલું હતું AD અને BC. AD અને BC સરખા. આ ત્રિકોણમાં AD અને ઉપરના ત્રિકોણમાં BC સરખા કીધેલા જ છે પહેલેથી. AD અને BC. તો AD બરાબર BC કારણ લખવું હોય તો પક્ષ. હવે વાત જાણીએ દોસ્તો, અહીંયા ખૂણાની કહાની, અહીંયા ખૂણાની કહાની, અહીંયા બાજુની કહાની. તો કઈ શરત લાગુ પડી? ખુખુબા. માટે ખુખુબા શરતને આધારે ત્રિકોણ OAD એકરૂપ ત્રિકોણ OBC. બે ત્રિકોણો એકરૂપ સાબિત થયા, માટે બાકીના અંગો પણ સરખા જ હોય. હવે બાકીના અંગો જોઈએ તો OA તો OB બે સરખા જ હોય. સબ કેવી રીતના? આકૃતિમાં સમજીએ. OAB એકરૂપ ત્રિકોણ OBC તો OA ને એકરૂપ કોણ આવશે? OB. તો માટે OA બરાબર OB. મતલબ થયું ભાઈ OA અને OB બે સરખા સાબિત થયા, મતલબ આ મધ્ય બિંદુ બન્યું. તો આ AB ને કોણે કાપ્યું? CD એ કાપ્યું કહેવાય. તો CD એ AB નો દ્વિભાજક થયો કહેવાય. એને બે સરખા ભાગ કરી આપે છે. AB ના કોણ બે સરખા ભાગ કરે છે? તો CD. એટલે CD ને દ્વિભાજક કહેવાય, બે ભાગ કરવા વાળો કહેવાય, દુભાજક. CD એ AB ને દુભાગે છે. માટે CD એ AB ને દુભાગે છે. તો અહીંયા આપણી રાઇડર 6 પૂરી થઈ. રાઇડર 7, L અને M સમાંતર રેખાઓ છે. L અને M સમાંતર રેખાઓ છે. બીજી બે સમાંતર રેખાઓની જોડ P અને Q તેમને છેદે. બીજી બે સમાંતર રેખાઓ PQ, બે સમાંતર રેખાઓ L અને M ને બે સમાંતર રેખાઓ PQ છેદે છે. તો સાબિત કરો કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA. ઓકે, ચલો પહેલા તો બે સમાંતર રેખાઓની વાત છે, તો ક્યાંક યુગ્મ કોણો, અનુકોણો, અભિકોણોની ચર્ચા આવતી હશે. અને આપણે આ બે ત્રિકોણો સાબિત કરવા છે એકરૂપ, એક અને આ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવા છે. તો બંનેમાં આવતા હોય એવા ખૂણાઓની આપણે ચર્ચા કરીશું. પહેલા તો વાત કે L સમાંતર M અને તેમની છેદિકા L સમાંતર M અને આ M ની છેદિકા AC છે. છેદિકા AC હોય તો ઊંધો ઝેડ બનતો હોય, તમે વિચારો. આ અને આ બંને સરખા બનશે. કેમ સાહેબ? યુગ્મ કોણના નિયમ અનુસાર. તો હું એક ખૂણાનું નામ લખું છું BCA. ખૂણો BCA બરાબર ખૂણો
ડીએસી કેમ સાહેબ યુગ્મ કોણો ઓકે હવે આપણે લઈએ પીક્યુ સમાંતર રેખાઓ અને એમની છેદિકા એસી લઈએ પી સમાંતર ક્યુ અને તેમની છેદિકા એસી છે ચલો પીક્યુ અને એમની હવે છેદિકા તો ત્યાં ઝેડ બનતો હોય એવો આપણે વિચારીએ તો આમ ઝેડ બનશે તો એમાં આ ખૂણો ઝેડ અને આ ખૂણો ઝેડ માં આવશે આપણે આની વાત કરી રહ્યા છીએ પીક્યુ સમાંતર અને એમની છેદિકા એસી તો આમ ઝેડ બન્યો તો હું લખું છું ખૂણો બી એસી બરાબર ખૂણો ડીસીએ ખૂણો ડીસીએ કારણ લખવું હોય તો યુગ્મ કોણો ઓકે આપણે આ બે ત્રિકોણો એકરૂપ સાબિત કરવા છે ચલો એ જ ત્રિકોણો અહીંયા લખીને એમાં બંનેમાં કમ્પેરિઝન કરવાની ચાલુ કરીએ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ સીડીએ માં ચર્ચા આપણે ચાલુ કરીએ છીએ તો એમાં આ બે વસ્તુ તો સાબિત કરી જુઓ આ આ જે ખૂણો અને આ ખૂણો બે સરખા હતા આ ત્રિકોણ છે એબીસી અને આ ત્રિકોણ છે સીડીએ તો આમાં અને આમાં આ ખૂણો અને આ ખૂણો સરખા છે સાબિત થઈ ગયું અહીંયા ખૂણો BCA બરાબર ખૂણો DAC આને પરિણામ 1 આપીએ આને પરિણામ 2 આપીએ તો અહીંયા લખીશું 1 પરથી ચલો બીજી વાત હવે આ ત્રિકોણમાં અને આ ત્રિકોણમાં આ ખૂણો ટપકાવાળો ખૂણો અને એટલા જ મૂલ્યનો આ બાજુ આ સાબિત થયો અહીંયા યુગ્મ કોણના નિયમ અનુસાર તો લખાશે ખૂણો BAC બરાબર ખૂણો DCA ક્યાંથી લાયા આપણે બે પરિણામ પરથી ઓકે સર હવે આ ખૂણો અને આ ખૂણામાં કંઈક કોમન છે બંનેમાં કોણ બંનેમાં આવે છે ભાઈ AC બંનેમાં આવે છે હું આ ત્રિકોણની વાત કરું છું ત્રિકોણ ABC માં અને ત્રિકોણ CDA માં એક ટૂંકમાં તમને આવું દેખાય છે એક ત્રિકોણ અને બીજો ત્રિકોણ આમ ઊંધો વિચારજો એમાં આ રસ્તો બંનેમાં આવે છે AC તો અહીંયા લખાશે AC બરાબર AC હવે જુઓ દોસ્તો બે ખૂણા અને વચ્ચેની બાજુ બે ખૂણા અને વચ્ચેની બાજુ સમાન બની તો આપણે કઈ શરત કહીશું અહીંયા ચલો આ ખૂણો છે અહીંયા પણ આ ખૂણો છે અને બાજુ છે ખૂણો ખૂણો અને ખૂણો એટલે આપણે આને ખૂખુબા પણ કહી શકીએ અને બે ખૂણાની વચ્ચેની બાજુ છે વચ્ચેની બાજુ તો આપણે એને ખૂબાખૂ શરત પણ કહી શકીશું તો લખાશે ખૂબાખૂ માટે ખૂબાખૂ શરતને આધારે સાબિત થઈ ગયું ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA ખૂબાખૂ શરત આવી ગઈ ભાઈ બે ખૂણા અને બાજુ તો બાકીના હવે સરખા સાબિત કરવાની જરૂર નથી ત્રણ ઉપરથી આપણે કહી શકીએ છીએ કે આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે તો અહીંયા આપણે રાઇડર 7 પૂરી કરી રાઇડર 8
કિરણ L એ ખૂણા A નો દ્વિભાજક છે. દ્વિભાજક છે મતલબ બે સરખા ભાગ કરે છે, મતલબ આ ખૂણો અને આ ખૂણો સરખા થાય, દ્વિભાજક છે. અને B એ રેખા L પર છે. આ રેખા L જે છે એના ઉપર બિંદુ B છે. BP બર અને BQ, BP અને BQ એ બેમાંથી ખૂણા A ની બાજુઓ પરના લંબ છે. લંબ છે એટલે 90 નો ખૂણો બનાવે છે. તો સાબિત કરો કે ત્રિકોણ APB અને ત્રિકોણ AQB એકરૂપ ત્રિકોણો છે. અને એવું સાબિત કરવાનું છે BP બરાબર BQ, BP અને BQ સાબિત કરવાનું છે સરખું સાબિત થાય એટલે અથવા એવું કીધેલું છે કે B એ ખૂણા A ની બાજુઓ પર સમાન અંતરે આવેલ છે. ચલો પહેલા તો ખૂણા A નો દ્વિભાજક L છે એની આપણે ચર્ચા કરીએ કે ખૂણા L એ ખૂણા QAP લખીએ અથવા PAQ લખીએ અથવા ખૂણો એકલો A લખીએ, પણ આપણે હવે P અને અહીંયા Q આપેલા છે તો આખું નામ લખીએ. L એ ખૂણા PAQ નો દ્વિભાજક છે. દ્વિભાજક છે એટલે આપણા માટે બે ખૂણા સરખા બનશે. ઓકે, દ્વિભાજક છે અને B એ L પર છે. તો હવે કયા ખૂણા બે સરખા? આ ખૂણો અને આ ખૂણો બે સરખા. નામ બોલીએ, અહીંયા તમને સમજાવું. A, અહીંયા B, અહીંયા P અને અહીંયા Q છે. આ ખૂણો સરખા, તો નામ બોલીએ. ખૂણો PAB બરાબર ખૂણો QAB. કેમ? દ્વિભાજક છે એટલે. તો અહીંયા આપણને આ બાબતની ખબર પડી ગઈ કે આ બે ખૂણા સરખા છે. બીજી વાત, આપણને લંબ છે એવું કીધેલું છે ભાઈ, આ અને આ લંબ છે એવું કીધેલું છે. બીજું BP રકમમાં લખેલું છે લખીએ આપણે. BP અને BQ એ B માંથી ખૂણા A ની બાજુઓ પરના લંબ છે. લંબ છે મતલબ 90 નો ખૂણો બનાવે છે. તો કયા ખૂણા બે સરખા થશે? તો એ બે ખૂણાઓ કહીએ તો આપણે BPA બરાબર ખૂણો BQA. ખૂણો BQA. કેમ બે સરખા? સાહેબ લંબ કીધા એટલે બંને 90 ના હોય, બે સરખા લંબ છે એટલે. ઓકે, ચલો હવે આપણે આ બે ત્રિકોણોમાં સરખામણી કરવાની ચાલુ કરીએ. ત્રિકોણ 1 માં અને ત્રિકોણ 2 માં સરખામણી કરવાની ચાલુ કરીએ. તો વર્ણન કરીએ. ત્રિકોણ આપણે એ જે જરૂરી છે એનું નામ જ લઈએ. APB, ત્રિકોણ APB અને ત્રિકોણ AQB માં ઓકે, પહેલા તો આપણે આ સાબિત કર્યું છે તો લખી દઈએ. ખૂણો PAB બરાબર ખૂણો QAB. પછી આ સાબિત કર્યું છે ખૂણો BPA બરાબર ખૂણો BQA. અને દોસ્તો બંને ત્રિકોણમાં કોઈ કોમન હોય એવું કોઈ છે? હા, કોણ છે? AB બંનેમાં છે. તો અહીંયા લખાશે AB બરાબર AB, જેમાં લખીશું સામાન્ય બાજુ
ધારો કે આને આપણે પરિણામ 1 આપ્યું હોત, આને પરિણામ નંબર 2 આપ્યું હોત, તો અહીંયા લખ્યા આપણે 1 પરથી, અહીંયા લખવું હોય તો લખાય 2 પરથી. દોસ્તો અહીંયા બે ખૂણાઓ અને એક બાજુ, પણ બાજુ બે ખૂણાની વચ્ચેની નથી. જુઓ ભાઈ, બે ખૂણા તો યાદ કરો, ખૂ ખૂ અને અહીંયા બા. તો કઈ શરત બની? તો લખાશે ખૂ ખૂ બા શરતને આધારે આ બે ત્રિકોણો કેવા છે? એકરૂપ ત્રિકોણો છે. આધારે ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ AQB સાબિત થઈ ગયું. ઓકે, હવે શું કે આ બે ત્રિકોણો એકરૂપ સાબિત થઈ ગયા, તો લખીએ હવે ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ AQB હોવાથી હવે બાકીના અંગો સમાન જ હોય. એકરૂપ સાબિત થઈ ગયું, બાકીના અંગો સમાન હોય. હવે કોણ સાબિત? BP બરાબર BQ આવે છે, જોઈ લઈએ. તમે અહીંથી આમ વર્ણન કરો તો અહીંથી આમ વર્ણન થાય BP, તો એ BQ માટે BP બરાબર BQ, જે આપણે સાબિત કરવું તો એ થઈ ગયું. એટલે BP અને BQ સમાન છે. હવે અથવા સાબિત કરો ખૂણો B એ ખૂણા A ની બાજુઓથી સમાન અંતરે છે, એવું સાબિત કરવું છે. તો વાત કરીએ. અહીંયા BP અને BQ શું હતા? લંબ હતા. તો વર્ણન કરીએ. BP અને BQ એ B માંથી ખૂણા A ની બાજુઓ પર દોરેલા લંબ છે. અને આપણે સાબિત થયું કે BP અને BQ સરખા છે. એટલે અને આવું સાબિત પણ થયું, હાલ દોરેલા લંબ છે માટે B એ ખૂણા A ની બાજુઓથી સમાન અંતરે આવેલ છે. તમે આ વર્ણન ન કરો, આના ઉપરથી પણ તમે કહી શકો કે BP બરાબર BQ હોવાથી સમાન અંતરે છે. તો દોસ્તો આજે આપણે 4 રાઇડર જોઈ. લાગે છે હવે 8મા કરતા ઘણું ડિફરન્ટ છે. આનું નામ જ NCERT સિલેબસ. મહેનત કરજો. તો આજ બધા જ કોન્સેપ્ટ ધોરણ 10માં એક ચેપ્ટર છે ત્રિકોણ. એ ચેપ્ટરમાં ઘણા ઇમ્પોર્ટન્ટ અને IMP છે, જરૂરી છે. તો મહેનત કરવી જરૂરી છે. ચલો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખું છું. ધન્યવાદ.